નમસ્કાર, ન્યૂઝ ઓનલાઈનમાં આપનું સ્વાગત છે। વર્ષ 2000માં ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં આતંકી હુમલો થયો હતો, જેમાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા મુફ્તી અબ્દુલ કયુમને એન્કાઉન્ટરની ધમકી આપી અને દર્શાવ્યો ખોટો આતંકી। ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા મુફ્તી અબ્દુલને નિર્દોષ છોડવામાં આવ્યો છે। આ મામલે કયુમ સાથે વાત કરી અમારા સંવાદદાતાએ। 2002માં ગાંધીનગરમાં આવેલા અક્ષરધામમાં આતંકી હુમલો થયો હતો, જેમાં અમુક લોકોને ખોટા આતંકવાદી સાબિત કરી અને તેને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। પરંતુ કહેવાય છે કે ન્યાય સૌને મળે છે અને કુદરત સૌનો હોય છે। એવા જ એક શખ્સ આપણી સાથે છે, આપણે તેની સાથે જ વાત કરીએ। આપને ખોટા આતંકવાદી સાબિત કરી અને જેલના હવાલામાં કરી દેવામાં આવ્યા હતા, બાદમાં આપ નિર્દોષ છુટકારો થયો છે, શું કહેશો? જી બિલકુલ, મને ખુશી છે કે હું આટલા મોટા કેસમાં કે 2002 24 સપ્ટેમ્બર અક્ષરધામ મંદિર ખાતે આતંકી હુમલો થયો હતો। એ આતંકી હુમલાના 11 મહિના બાદ ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે, વણઝારા એન્ડ કંપનીએ મને ખોટી રીતે સંડોવીને કેસમાં નાખી દીધો અને મારા ઉપર ખોટા ઇલ્ઝામાત ઊભા કર્યા। મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા કે 2 આતંકીઓને મેં સહારો આપ્યો હતો અને બંને આતંકીઓને મેં કામયાબીની શહાદતની નમાઝ પઢાવી હતી અને બંનેના પાસેથી જ્યારે બંને મરણ પામ્યા ફિદાઈન, તો એ બંનેના પાસેથી ક્રાઇમ બ્રાન્ચની સ્ટોરી પ્રમાણે 2 ઉર્દુ લેટર્સ મળ્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચની સ્ટોરી અને આરોપી હતું કે ઉર્દુ લેટર્સ મેં લખ્યા હતા અને બંનેને રેકી કરાવવા માટે મેં માણસ પણ આપ્યા હતા। એક જૂઠી સ્ટોરી અને એના પાછળ જે મારા ઉપર જે અત્યાચાર થયું છે, મારા ઉપર જે જુલ્મ થયું છે, મને માનસિક અને શારીરિક જે ટોર્ચર આપ્યા છે, એ બધી પૂરી દાસ્તાન એ કિતાબના અંદર મેં લખી છે, પુસ્તકના અંદર, કે 17 ઓગસ્ટ 2003 રવિવારનો દિવસ હતો। સાંજે સૂર્યાસ્ત વખતની નમાજ વખતે 2-3 મુસ્લિમ ઓફિસર આવ્યા અને મને જૂઠ બોલીને લઈ ગયા હતા કે ભાઈ તમારાથી અમારે કેમ્પનું ઓડિટ બાબતે, હિસાબના બાબતે વાત કરવી છે। અમે 2002માં રિલીફ કેમ્પ 27 ફેબ્રુઆરીએ ગોધરાકાંડ થયું, 28ની સવારથી જ અમે રિલીફ કેમ્પ શરૂ કર્યો હતો। તો મને એક જૂઠ અને મકરથી લઈ ગયા કે તમારા પાસેથી હિસાબ બાબતે વાત કરવી છે અને ત્યારબાદ 11-12 દિવસ સતત ટોર્ચર કરીને, માનસિક શારીરિક ટોર્ચર કરીને મને એન્કાઉન્ટર માટે પણ લઈ ગયા, 5 ફાયર કર્યા મને બેવડાવવા માટે, કરંટો આપ્યા, દંડાથી માર્યા, મને વારંવાર બેહોશ કરી દેતા, ભાઈ બહેનોને લઈને ધમકી આપતા, ખોટા કામ કરવાની એમના સાથે, બાપને મારી નાખવાની, દોસ્તોને મારી નાખવાની, કે કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા। એક અત્યાચારની એક લાંબી કહાની છે, મેં એ કહાની આખી લખેલી છે। એ અત્યાચાર પછી મને આ કેસમાં સંડોવી દીધો। મારા પાસેથી જબરદસ્તી કન્ફેશનલ સ્ટેટમેન્ટ લઈ લીધું, કબૂલાતનામું લઈ લીધું કે આ કામ મેં કર્યું છે અને આના પાછળ અમે મિટિંગો કરી અને ભંડોળ એકઠું કર્યું અને 10 થી 15 પેજનું એક કબૂલાતનામું પણ લઈ લીધું અને એ જ આતંકના ઓછાયા હેઠળ અત્યાચાર અને જુલ્મ, દમન, દાદાગીરીથી મારા પાસેથી કન્ફેશનલ સ્ટેટમેન્ટ પર સહીઓ કરાવી લીધી, 10 સિગ્નેચર કરાવી લીધી અને એ 2 ઉર્દુ લેટર્સ 40 થી 50 વખતે મને લખવા માટે મજબૂર કર્યા। ક્રાઇમ બ્રાન્ચે વણઝારા સાહેબે મને એક ચિઠ્ઠી આપી કે જો આની તારે નકલ કરવાની છે। એ 2 ઉર્દુ ભાષી લેટર્સ હતા, 2 અલગ અલગ, બંનેમાં શાબ્દિક ફરક હતો થોડો। તો મને 40-50 વખતે એ બંનેની કોપી કરવા માટે અને મને એટલો ટોર્ચર થતો, માનસિક હેરેસમેન્ટ એટલું થતું કે બંનેના ફકરા ક્યાં પૂરા થાય છે, ક્યાં કોમા છે, ક્યાં ફૂલ સ્ટોપ છે, ક્યાં અલ્પ વિરામ છે, ક્યાં પૂર્ણ વિરામ છે ઉર્દુ ભાષાના અંદર, ક્યાં તજદીદ છે, ક્યાં જબર છે, ક્યાં પેશ છે, કેવી રીતે ક્યાં શબ્દો પૂરો થાય છે, કેટલી લાઈનોમાં લખેલ છે, એક એક ચીજમાં મને ડિટ્ટો એની નકલ કરવા માટે મજબૂર કરતા। અને ત્યારબાદ આમનો જ માણસ FSLનો હતો, જે પટેલ, જેને ઉર્દુ ભાષાનું કોઈ જ જ્ઞાન નથી, ને લખતા આવડે છે ને વાંચતા આવડે છે, એવા માણસથી અમે ઓપિનિયન પણ લઈ લીધું કે આ ઉર્દુ રાઇટિંગ આના જ છે અને આવી રીતે મને મારા ઉપર એક ખટલો ચલાવી, કેસ ચલાવી, પોટાકોટમાં મને ફાંસીની સજા થઈ હતી। પણ અમે પહેલા દિવસથી મને ઉમ્મીદ, ઈશ્વર અલ્લાહમાં પણ ઉમ્મીદ હતી ને ન્યાયતંત્રમાં ઉમ્મીદ હતી। ભલે નીચલી કોર્ટોમાંથી અમારા ઉપર સજા થઈ, એ વિશે હું કોઈ કોમેન્ટ કરવા પણ નથી માંગતો,
ત્યારબાદ અમે હાઈકોર્ટમાં ગયા, ત્યાં અમે ન્યાયની ઘણી અપેક્ષા હતી, કેમ કે એક તો કેસ જૂઠો હતો, તદ્દન બકવાસ જૂઠી સ્ટોરી, પ્લસ જૂઠો કેસના સાથે અમારા વકીલોની મહેનત પણ ઘણી સારી હતી. અમારા નીચલી કોર્ટના વકીલ હતા આર.કે. શાહ, એમની બહુ જ સ્ટ્રોંગ, બહુ સરસ મહેનત હતી. એમણે પૂરા કેસના ઉપર જે મહેનત કરી છે એમની તારીફ માટે મારા પાસે શબ્દ નથી. અચ્છા, એમનો એક વાક્ય મને આજ સુધી યાદ છે કે જ્યારે પોટા કોર્ટમાં આર્ગ્યુમેન્ટ અમારા પૂરા થયા તો નામદાર કોર્ટને એમણે ઊભા થઈને કીધું કે જો મારા તરફથી કંઈ કોર્ટ કન્ટેમ થઈ હોય, કોઈ કોર્ટનું અનાદર કે કંઈ થયું હોય તો એની માફી માંગુ છું, પણ મારા ક્લાયન્ટને ન્યાય મળવો જોઈએ, એની સજા મારા ક્લાયન્ટને ના થવી જોઈએ, કેમ કે એ જાણતા હતા કે ખોટો કેસ છે. તો નીચલી કોર્ટમાં એમને અપેક્ષા હતી, ત્યારબાદ હાઈકોર્ટમાં અપેક્ષા હતી, અને હાઈકોર્ટમાં 26 મહિના સુધી અમારું જજમેન્ટ રોકી રાખવામાં આવ્યું. હવે તમને કદાચ એક વાતનો તાજુબ થશે કે ફાંસીનો કેદી કોઈ વખત કોઈ દી જજમેન્ટ લેવા માટે કે કેસ ચલાવવા માટે ઉતાવળ ન કરે. જ્યારે એને નીચલી કોર્ટમાં ફાંસી થઈ, એને તો એમ કે જેટલું જીવી લે એટલું મજા જ છે. પરંતુ અમારા કેસમાં સત્યનું કોઈ માણસ ગૌર કરે તો એને સમજમાં આવી જાય કે અમે વારંવાર મેન્શન કરતા હાઈકોર્ટમાં કે ભાઈ અમારું જજમેન્ટ તો આપો. વારંવાર મેન્શન કર્યા બાદ 26 મહિના બાદ અમને જજમેન્ટ આપ્યું અને અપહેલ્ડ રાખી, સજાઓ બાકી રાખી. જે તે સજાઓ અમને નામદાર નીચલી કોર્ટે આપી હતી, પોટા કોર્ટે. અમને અપેક્ષા અમારી હજી બાકી જ હતી ન્યાયતંત્રમાં. સુપ્રીમ કોર્ટમાં અમને વિશ્વાસ હતો, અલ્લાહની ઝાતમાં વિશ્વાસ હતો, અમે નિર્દોષ છે અને મહેનત પણ સારી થઈ હતી, કોન્ફિડન્સ બી હતો કે છૂટવું તો છે જ. ને મને તો પહેલા દિવસથી જ વિશ્વાસ હતો. મને એક બાઈએ જેલમાં એક દિલ્હી લો યુનિવર્સિટીથી અમુક વિદ્યાર્થી આવ્યા હતા જે ફાંસીના કેસો પર રિસર્ચ કરતા. એમાં એક બહેન હતી નેહા સિંગલજી, એમને મેં કીધું હતું કે મારે છૂટવાનું તો છે જ ને, હું છૂટીને મળીશ તમને. તો એ પૂછતા હતા કે ભાઈ તમે કંઈ ગલત ફહેમીમાં તમને ખબર છે તમને કયો કેસ છે અને કઈ સજા છે? મેં એમને કીધું કે જુઓ, એક તો ઈશ્વરમાં શ્રદ્ધા, અલ્લાહની ઝાતમાં શ્રદ્ધા, હું નિર્દોષ છું, ને બીજું મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. કોઈ એક દરવાજો તો એવો હોવો જોઈએ કે ત્યાં વિશ્વાસ રાખીએ આમ, ને સુપ્રીમ કોર્ટ અમારા માટે દરવાજો છે, ત્યાંથી પહેલાંય ન્યાય મળ્યો છે. આજે અમને ન્યાયની પૂરેપૂરી અપેક્ષા છે ને અમારી અપેક્ષા પૂરી થઈ. સુપ્રીમ કોર્ટે બધાથી વધુ જે અમારા વકીલોએ જે આર્ગ્યુમેન્ટ શરૂ કરી હતી એ ઉર્દુ ચિઠ્ઠીઓ પર, કેમ કે આ પૂરા કોઈ પણ વ્યક્તિને સંડોવા માટે, લોકલ વ્યક્તિને આ કેસ સાથે જોડવા માટે એક જ ચીજ હતી, ઉર્દુ ચિઠ્ઠી. બીજા કોઈ આમના પાસે આઈ વિટનેસ કે કંઈ પુરાવો કે કોઈ ચીજ હતી નહીં. એક માણસને આ લોકોએ આઈ વિટનેસ બનાવ્યો તો આમની તમે ખયાનત, ચોરી કહો કે એને કેસમાં ડ્રોપ કરી દીધા, એને લાયા જ નથી કોર્ટમાં એક્ઝામિન માટે. તો હવે ખાલી એક જ ચીજ હતી, ઉર્દુ ચિઠ્ઠી, કે ઉર્દુ ચિઠ્ઠીને લઈને કોઈને પણ આ કેસ સાથે સંડોવી શકતા હતા, અને એ મારા નામ પર અમે બતાવી દીધું. અમારા વકીલો શ્રી કે.ટી.એસ. તુલસી સાહેબ હતા સુપ્રીમ કોર્ટમાં, શ્રી અમરિંદર શરણ સાહેબ હતા, અને મિસ કામિની જયસ્વાલ હતી. હું તો આ વાત પણ બહુ પ્રાઉડલી, ફખરથી કહી શકું છું કે જો મારા ત્રણે મોટા વકીલ મુસ્લિમ નહોતા, શીખ હતા કે હિન્દુ હતા, એક શીખ હતા, બે હિન્દુ હતા. મતલબ આ એક ભારતતંત્ર માટે ફખરની ગર્વની વાત છે કે કદાચ હું આતંકવાદી હોતો, આટલા મોટા મોટા વકીલ એ મારું ડિફેન્સ ના કરતા. પ્લસ મારા બંને જજ હિન્દુ હતા. આ મારા માટે બહુ ફખરાની વાત છે ને પૂરા ભારતવાસીઓ માટે ફખરાની વાત કે ન્યાયનો તરીકો કેટલો સરસ છે. હું તો સમજુ છું કે કદાચ મુસ્લિમ જજ પણ આટલું સારું, બીકના મારે કદાચ ના ન્યાય કરી શકતા કે ભાઈ અમારું પર એલિગેશન થશે કે ખબર નહીં શું થશે. એટલો સરસ અમારા સાથે ન્યાય કર્યો, અને એ ચિઠ્ઠીથી સુપ્રીમ કોર્ટને લગભગ કેસ બોગસ હોવાનું સમજમાં આવી ગયું હતું. કેમ કે બંને આતંકી, કે એકને 48 ગોળી વાગેલ છે, એકને 60 ગોળી વાગેલ છે, પૂરા કપડાં ફાટી ગયેલ છે, જીસમ તાર ચૂર થઈ ગયું છે, કીચડ છે, ખૂનવાળા કપડાં, લોહીવાળું છે, કીચડવાળું છે, ત્યાં કીચડ પાણી પણ મારેલું હતું. પ્લસ તો એ ચિઠ્ઠી અહીંથી આટલામાં 12 કે 14 કે 16 અલગ અલગ ઇન્જરી છે. એટલી બધી ઇન્જરીઓના વચમાંથી એટલી બધી ગોળીઓના સુરાગ પણ છે પેન્ટના ઉપર. સુપ્રીમ કોર્ટે ત્યાં પેન્ટ પણ ચકાસી મંગાવીને. હવે સુપ્રીમ કોર્ટે હેરત તાજુબનો ઇઝહાર કર્યો કે ભાઈ આટલી બધી ગોળીઓ વાગ્યા પછી કે પૂરો બદન ખૂન આલું છે, કીચડવાળું, મડવાળું છે, બ્લડવાળું છે, ચિઠ્ઠી પર ન મડ છે ન બ્લડ છે,
વળેલી પણ નથી, ફાટેલી નથી, ફિંગરપ્રિન્ટ્સ નથી, ગન પાવડર નથી, બળેલી નથી કે ભાઈ ગોરી વોડી વાગેલી. તો સુપ્રીમ કોર્ટે ત્યાં કદાચ સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલો કેસ હોય કે સુપ્રીમ કોર્ટે ત્યાં ચિઠ્ઠી પણ ચકાસી મંગાવીને અને એ ફિદાઈનના કપડાં પણ ચકાસ્યા. નહીં તો આમતોર પર શું હોય છે કે નીચલી કોર્ટોમાં તો મુદ્દામાલને બધું ચકાસવામાં આવે છે, પણ ઉપરની જે કોર્ટ હોય છે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં, ત્યાં તો જે ડોક્યુમેન્ટ્સ તૈયાર થયા છે તેના ઉપર બહસ હોય છે, ત્યાં મુદ્દામાલની ચકાસણી નથી હોતી. પણ અમારા માટે ગર્વની વાત હતી કે અમારા વકીલોની દલીલ જે હતી એને સુપ્રીમ કોર્ટે માની અને ત્યાં ડાઉટ ક્રિએટ થયું લગભગ, ને સુપ્રીમ કોર્ટે ત્યાં કપડાં તપાસ્યા ત્યાં મંગાવીને, ને ત્યાં સુપ્રીમ કોર્ટને સમજમાં આવ્યું, સુપ્રીમ કોર્ટે જજમેન્ટમાં લખેલ છે કે આજ 12 વર્ષ પછી, તો 12 વર્ષ જેવા થયા એ હાદસાને પણ, કે આજ 12 વર્ષે અમને તો એ પેન્ટના ઉપર સુરાખ દેખાઈ રહ્યા છે, કાણા રહ્યા છે, પેન્ટના ઉપર ખૂનના સુખેલા ધાબા દેખાઈ રહ્યા છે. અચ્છા, એ પોકેટનું જે ઉપરનું કપડું છે એના આસપાસ ત્યાં સુરાખ દેખાઈ રહ્યા છે, પછી ચિઠ્ઠી કોરી કેવી રીતે રહી, એ એક વિચારવા જેવી વાત છે. નીચલી કોર્ટોએ કદાચ ધ્યાન નહીં આપ્યું હોય. સુપ્રીમ કોર્ટને ત્યાંથી ડાઉટ ક્રિએટ થયો છે કે આ બોગસ બનાવટી કેસ છે, કે આટલી બધી ગોળીઓ ના. અચ્છા, પ્લસ બીજી એક વાત કે એનએસજી કમાન્ડો બોલાવવામાં આવ્યા હતા એ દિવસે રાત્રે. એનએસજી કમાન્ડોના બ્રિગેડિયર રાજ સીતાપતિ સાહેબ હતા. પ્રોસિક્યુશનનું કહેવું એવું છે, ફરિયાદ પક્ષનું, કે અમારા પાસે ચિઠ્ઠી માનવા માટે જે કારણ છે ફક્ત એક જ છે કે બ્રિગેડિયર રાજ સીતાપતિના આના ઉપર સિગ્નેચર છે. હવે આ લોકોએ એમને તપાસ્યા જ નથી, એમને ગવાહ તરીકે દર્શાયા જ નથી. જ્યારે અમારા વકીલે ઓબ્જેક્શન લીધું કે ભાઈ અમને ગવાહ તરીકે કોર્ટમાં તો બોલાવો, તો ત્યાં જવાબ એ આપવામાં આવ્યો કે ભાઈ આ લોકો કોર્ટ કચેરીની બંદીશે બંધાયેલ નથી. કેમ કે ભારતનો નાગરિક, કોઈ પણ નાગરિક કોર્ટ કચેરીથી બંધાયેલો ન હોય એવું તો ના બની શકે. કોર્ટ જેને ચાહે બોલાવી શકે, મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને જ્યારે બોલાવી શકે છે. પછી આ લોકોએ બીજો શું રસ્તો કાઢ્યો ફરિયાદ પક્ષે, કે એમની જગ્યાએ એડિશનલ વિટનેસ તરીકે મેજર જયદીપ લાંબાને દર્શાવ્યા. એ કમાન્ડો ટીમના સાથે હતા, જે એનએસજી કમાન્ડો ટીમ હતી. હવે એક વાત તો ત્યાં એ બની કે મેજર જયદીપ લાંબાને ચાર્જશીટમાં ગવાહ તરીકે દર્શાવ્યા છે જ નહીં, પાછળથી લાવીને ઊભા કર્યા એમને એડિશનલ વિટનેસ તરીકે. અમારા વકીલે સુપ્રીમ કોર્ટમાં વાત રાખી કે જ્યારે બી આ તો પ્રોસિક્યુશનનો ફરિયાદ પક્ષનો કેસ કમજોર પડે તો અધિક વિટનેસ તરીકે લાવીને ઊભા કરી દે કોઈને પણ. આ કોઈ પિક્ચરની સ્ટોરી તો હતી નહીં કે ભાઈ હવે હું આને લાવવા માંગુ છે કે હવે તેને એના પેલું પૂરી ચાર્જશીટ રાખવી પડે, ગવાહ દર્શાવવા પડે. એ છતાં અમે માની લીધા કે ચલો મેજર જયદીપ લાંબા સાહેબની ગવાહી એ શું કહે છે, બયાન જુબાની શું આપે. એમે જે જુબાની આપી, પ્રથમ તો એમે એવું કહ્યું હતું કે મને ખબર નથી કયા માણસે કયા ખિસ્સામાંથી આ બંને ચિઠ્ઠીઓ રિકવર કરી છે. એ છતાં માળી રિકવર થઈ છે, અમે માની લીધી. વાત ક્યાં આવી કે જયદીપ લાંબા સાહેબે એવું કીધું, મેજર સાહેબે, કે ભાઈ બંને ચિઠ્ઠીઓ વાંચવાથી અમને ખબર પડી કે આ બંને ફિદાઈના બંને આતંકી પાકિસ્તાનના અટોક પ્રદેશના હતા. જયદીપ લાંબા સાહેબે અનુવાદ કર્યો હશે ઉર્દુ ભાષાનું. તો લાંબા સાહેબે એવું કહ્યું કોર્ટના અંદર કે બંને ચિઠ્ઠીઓ વાંચવાથી એક વાત સામે આવી કે આ બંને અટોક પ્રદેશના. અમારા વકીલે બતાવીએ બંને ચિઠ્ઠીઓ કે આમાંથી કોઈ પણ બંને ચિઠ્ઠીમાંથી ક્યાંય પણ સ્પષ્ટ કે અસ્પષ્ટ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કંઈ પાકિસ્તાન કે અટોક પ્રદેશનો ઉલ્લેખ હોય તો બતાવી દો. છે જ નહીં બંને ચિઠ્ઠીઓ. એનો મતલબ એ તો ક્રાઇમ બ્રાન્ચે ચિઠ્ઠીઓ બદલી નાખી છે. લાંબા સાહેબે નો ડાઉટ ચિઠ્ઠીઓ કાઢી હશે, વંચાઈ હશે, ચિઠ્ઠી મળી હશે, બધું ખરું. એટલે ત્યાં સ્પોટ પર હાજર હતા. બલકે ફૈદાઈનને મારનાર એનું એન્કાઉન્ટર કરનાર જે ટીમ હતી એ લાંબા સાહેબના હાથની માર્ગદર્શન હેઠળ તો 100% મળી હશે. લાંબા સાહેબ જૂઠ નહીં બોલે, જૂઠ બોલી રહ્યા છે ક્રાઇમવાળા. એમે ચિઠ્ઠીઓ જ બદલી નાખી. ચિઠ્ઠી કેવી રીતે બદલી કે એક તો ફિદાઈન કે એ જે ફિદાઈનનું જે લોકેશન હતું કે ભાઈ અટોકના પાકિસ્તાનના હતા એ ગાયબ થઈ ગયું. અને એ જે ચિઠ્ઠી હશે કદાચ એ બ્લડને મડવાળી થઈ ગઈ હશે, કીચડવાળી થઈ ગઈ હશે. ક્રાઇમ બ્રાન્ચની પહેલેથી એમનો ધ્યેય હશે કે લોકલ કોઈને સંડોવવા માટે અમને જરૂરત પડશે ચિઠ્ઠીઓની. હવે એ ચિઠ્ઠીથી તો સંડોવી નહોતા શકતા, તો ચિઠ્ઠી બદલી નાખી છે. પ્લસ એક બીજી વાત હતી ચિઠ્ઠીને લઈને કે 11 દિવસ સુધી એ ચિઠ્ઠી સીલ જ નથી કરી. 11 દિવસ સુધી
હવે જે